જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. અમે ખેતરેથી વાડીએથી જંગલોને જાડીએથી, સાગરથી સરોવરથી ગિરિવરથી સુનિષાદ આવ્યા. નૂતન શક્તિને બાન ગાતા શ્રદ્ધાનું ગાન, માનવને મુક્તિદાન દેવા સૌ આવ્યા. અમે ખેતરેથી વાડીએથી જંગલોને જાડીએથી, સાગરથી ગિરિવરથી સુનિષાદ આવ્યા. નૂતન શક્તિને બાન ગાતા શ્રદ્ધાનું ગાન, માનવને મુક્તિદાન દેવા સૌ આવ્યા. જનાહા ઉત્સવ પ્રિયા. આ હું બોલ્યો મેઘાણીજીની પંક્તિ છે. એકવાર એવું થયું, કાક બાપુ મહેમાન હતા મેઘાણીને ત્યાં, અને મેઘાણીએ એક પંક્તિ લખી કે મીઠા બોલા માનવી આ જગ છોડી જાશે. એટલે કાગ બાપુએ એની પૂર્તિ કરી કે કાગા એની કાન ઘરોઘર મંડાશે. મીઠા બોલા માનવી આ જગ છોડી જાશે, કાગા એની કાન ઘરોઘર મંડાશે. તો મેં એકવાર મેઘાણી, ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ વાંચી કે સહેતા રહેશું પ્રારબ્ધના પ્રયાસ, અગન ખેલ જીવતરનો ખેલી રચશો અમ ઇતિહાસ. મૂળ પંક્તિ એની એવી હતી કે હસતા હસતા સહેતા રહેશું પ્રારબ્ધના પરિહાસ. આ બે પંક્તિઓ મેં વાંચી એટલે મેં નીચે લખ્યું કે અગન ખેલ જીવતરનો ખેલી રચશું અમ ઇતિહાસ. જનાહા ઉત્સવ પ્રિયા એમ હેમચંદ્ર સુરી કહેતા. લોકો છે ને એની પ્રકૃતિ જ છે ઉત્સવો મનાવવા અને ઉત્સવોનો આનંદ માણવો. આપણને અને જે ધર્મોમાંથી ઉત્સવો ઓછા હોય ને એ ધર્મો ધીરે ધીરે વિલીન થતા ગયા. જો આપણે ત્યાં હવે ચોમાસો, શિયાળો અને ઉનાળો, આપણને ત્રણ ઋતુની ખબર છે. એની પાછી બબે ઋતુઓ છે: શરદ, હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત અને વર્ષા. આ તો સાહિત્યમાં છે, પુસ્તકોમાં વાંચો અથવા તો કોકડી કવિ કે શાયર હોય કે લેખક એવડે રજૂ કરે. બાકી કોને ખબર છે કેદી વસંત આવે છે ને કેદી શરદ હોય છે ને હેમંત હોય છે ને. આ 11મી માર્ચ છે ને કાર્તિક ફાગણ સુદ એકમ, કાર્તિક કારતક માગસર પો અને મા, આ 4 મહિના. ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ, આ 4 મહિના. અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો, આ ચોમાસાના 4 મહિના. પણ અત્યારે 11મી માર્ચથી ફાગણ સુદ એકમ શરૂ થાય. એ 24 માર્ચ ફાગણ સુદ 14 એટલે હોળી, અને 25 માર્ચ એટલે ફાગણ સુદ પૂનમ એ ધૂળેટી. વસંતના તહેવારો છે આ. અને કેવી ભવ્ય એની રજૂઆત એક જમાનામાં ઉજવાતા. આ વસંતોત્સવ છે અને પ્રકૃતિ ઉજવે છે. તમે વગડો જુઓ તો કેસોડા જોવા મળશે. અમારો પ્રદેશ છે ને પાંચાળ, એ તો ખાખરાનો પ્રદેશ છે. ખાખરા થળ, ખાખરાળી, ખાખરાવાળી. જો ખાખરા ઉપરથી આ ગામડાના નામો જ. પલાશ એટલો અર્થ એ ખાખરો જ થાય. આ પલાશીનું યુદ્ધ થયું ને 1757માં, સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ અને ક્લાઈવ, એ પ્લાસી એટલે કહેવાય છે કે અહીંયા બહુ ખાખરાનો વન જ છે. અને ખાખરા માટે કેસોડા આવે. શહાદતનો રંગ છે કેસોડા. એ આ મૂળ શબ્દ છે કિંશુક. કિંશુક એટલે શું? પોપટ. કેસોડાનો આમ જુઓ તમે તો વળાંક કેક જે છે ને એ પોપટની ચાંચ જેવો હોય. કિંશુક ઉપરથી પછી કેસોડા થઈ ગયું. પણ એ વગડવા જોઈ છે આજે. હવે તો એ રહ્યા નથી, ખાખરાના નાશ થઈ ગયા. નકર વગડો આખો જેમ વસંત ઋતુ હોય ને એમ કેસોડાના ફૂલ આવ્યા હોય અને રંગબેરંગી બની ગયો હોય. તો
એક જમાનામાં આ વસંતોત્સવ છે અને વસંતોત્સવ ઉજવવા માટે હૈયામાં હામ હોય, મનમાં ઉમંગ હોય, પગમાં જોર હોય, પગમાં પાછા ઝાંઝર હોય, ઘૂંઘરું બાંધ્યા હોય, ઢોલ નગારા શરણાઈ વાગતી હોય અને અનેક પ્રકારના વિવિધ પ્રકારના રંગો ઉડતા હોય, તો કેવો ઉત્તમ પ્રકારનું દ્રશ્ય. એક જમાનામાં આ રીતે ઉજવાતું અને દેશમાં સમૃદ્ધિ એવી હતી કે સારામાં સારા કપડાં પહેરીને હોળી ધૂળેટીનો રંગો ઉડાડતા કે અમે આવા કપડાં પહેરી શકીએ છીએ આ રંગોત્સવમાં એમ. અને રંગો એવા હતા કે જેની માણવાની મજા હોય, જેનું દ્રશ્ય અદભુત હોય, પણ માનવ સ્વભાવ એવો છે કે એના હાથમાં જે વસ્તુ પડે ને એ વિકૃત થતી જાય. કુદરતને અમે દીથી કહી એક હી ધરતી, અમને કહી ભારત કહી ઈરાન બનાયા. હું વિમાનના જ્યારે પ્રવાસ કરું ને ત્યારે એના ફોટોગ્રાફિકલ મેપ જે હોય ને એ જોયા કરું, કારણ કે એમાં છે ને ધરતી આપી હોય, નદીઓ આપી હોય ને પહાડો આપ્યા, બસ આ સિવાય કાંઈ ન હોય. મોટા મોટા શહેર જે હોય એ ખાલી દર્શાવે. તો કુદરતે તો આ ભૂમિ જ આપી. કુદરતને અમે દીથી કહી એક હી ધરતી, અમને કહી ભારત કહી ઈરાન બનાયા. તો માણે આ કર્યું. હવે કાજુ જેવું ડ્રાય ફૂડ આપ્યું તો દારૂ એમાંથી બનાવ્યો, જવું આપ્યા છે ખાવા માટે તો બેર એમાંથી બન્યા. જો તો માનવી એની કેવા રંગબેરંગી પંખીઓ પ્રકૃતિએ નિર્માણ કરેલા અને નાશ કરી નાખ્યા. એવા જણમોલ પ્રાણીઓ. હવે સિંહ જગતભરમાં ખાલી અમારે અહીંયા ગીર સોરઠમાં રહ્યા, ગીરના જંગલમાં, અને એક આફ્રિકામાં રહ્યા. તો આના ઉત્સવ જેમાં રંગો હતા, ગીતો હતા, નૃત્ય હતા, લોકો ભેગા થઈને નૃત્ય કરતા અને આનંદ મનાવતા, એને વિકૃત કરતાં કરતાં એ રંગો બદબુયુક્ત થઈ ગયા. છાણ મૂતરના એવા રંગ થઈ ગયા, મરીને એવું લગાડવાનું જાય નહીં કોઈ વાર એવા. અને માણસો આ ગીત ભેદ બધું ભૂલી ગયા અને એના બદલે ગલીચ શબ્દો, અપશબ્દો, ગાળો મંડા બોલવા. એ આ સુધી થયું. અમારે નાનું તળાવ હતું ને ખાલી થઈ જતું અને ત્યાં એ હોળી પ્રગટાવવામાં આવતી. એટલે એક માટલું હોય, એમાં કઠોળ નાખ્યા હોય, ઘઉં હોય અને બીજા કઠોળ હોય, અને એની અંદર ગોળ નાખે ને પછી માટલું પાણીથી ભરી અને પહેલું ખાડો ગાળીને એને મૂકી દે. એના ઉપર પછી દોડ વાળીને ત્યાર પછી એના ઉપર લાકડા ગોઠવીને હોળી પ્રગટાવે. અને હોળી પ્રગટાવે પછી લોકો આવે અને બેન દીકરીઓ આવે ત્યારે બધા શાંત થઈ જાય. એ બધા જાય અને પછી અમુક જ રહે. મોડી રાતે હોળી હાવ શાંત થઈ જાય ને પછી લાકડા બાકડા આગા કરીને એ ભૂમિમાંથી પાછો કુંભ કાઢવામાં આવે અને પછી ખોલવામાં આવે ને એ પાછી પ્રસાદ રૂપે માણસ આરોગતા. હવે આ બધી જૂની વાતો સંભાળવાનો કોઈ અર્થ નથી, પણ એક છે કે આ પ્રસંગ ઉત્તમ પ્રસંગ, વસંત ઋતુનો પ્રસંગ છે અને રાજસ્થાનમાં હજી જોવા મળે આ જળવાઈ રહ્યું એવું. રાજસ્થાન પેલેસ જોવા જજો ઉદયપુરમાં ક્યારેક, તો હોળી ધૂળેટી, હોળીમાં રંગો માટે રીતસરના બનાવેલા ધ્વજ, એમાં રંગો ભરવામાં આવતા. રાજ પરિવારના દીકરીઓ બહેનો આગળ રમતા હોળી, અને સારામાં સારા વસ્ત્રો પહેરીને લોકો રમતા. અને એ વાદ્યો હારે પાછા ગીત નૃત્ય એ હજી જોવા મળે. હવે આ અત્યારે તો આમ પ્રાચીન વાત તો હોલિકાના પ્રહલાદને ખોળામાં લઈને બેઠીને એને વરદાન હતું એ બળશે નહીં આગમાં. એના બદલે થયું કે હોલિકા જડી ગઈ અને પ્રહલાદ બચી ગયો. એટલે સત્યનો પરાજય થતો જોવો છતાં સત્યમાં વિશ્વાસ રાખો, એ આખો સંદેશ છે એમાં. એટલે પ્રહલાદનું જીવન બચી ગયું જો, કારણ કે માર્ગ એનો સાચો હતો. એટલે जिंदगी को इस तरह सुलझा दिया हमने, किसी से माफ़ी मांग ली, किसी को माफ़ कर दिया. इस तरह तय किए हैं हमने अपनी मंजिलें. गिर पड़े, गिर कर उठे,
ઉઠ કર ચલે. માનવ સ્વભાવ છે એનું પતન થાય જ નહીં. બાળક હાલતા હાલતા કેટલી વાર પડે છતાં એ હાલતા શીખી જાય. એટલે હર શામ સૂરજ કો ઢલના સિખાતી હૈ, હર ઠોકર ઇન્સાન કો ચલના સિખાતી. પડી જવાય એમાં શું છે ભાઈ, માનવ સ્વભાવ છે. પણ પડીને ઊભું થવું એમાં જિંદગીની મહત્તા. ગીર પડે, ગીર કર ઉઠે. ઉઠી જવું એ બીજું સ્ટેપ છે, પણ ઉઠ કર ચલે. પાછા જીવનના માર્ગે, જીવનમાં છે લાવવા કદમ પર. ફક્ત એક શરત છે, ગતિમાન રહેવું. જુદા છે મુસાફિર વિસામે, જુદી સગવડો છે ઉતારે. આભાર.